યુનુસ ગાજી પાસે યુનુસ જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એક બાદ એક વિદ્યાર્થીઓ અંદર જતા દેખાઈ રહ્યા છે શું છે સમગ્ર ઘટના आपने बतावी दी कि आ सीसीटीवी फूटेज जे सामे आव्या छे तेमां शाळाना विद्यार्थीओ एक बाद एक लाइनसर अंदर प्रवेशता नजरे चढ़ी रह्या छे। आज गुजरातना इतिहासमां एक एवी घटना बनी कि जे क्यारेय न भूले। आज गुजरातना दरेक माता पिता रड़ता हशे। आ घटनामां कुल 14 लोकोना मौत थया छे, जेमां 12 नाना भूलकाओ छे। आ घटनाए घणा सवालो ऊभा कर्या छे कि आ मौत पाछळ कोण जवाबदार। जे बोटमां 15 जणानी केपेसिटी हती ते बोटमां 27 जणाने बेसाडवामां आव्या, जेथी आ दुर्घटना बनी अने तेमां 14 लोकोना मौत थया। नाना भूलकाओ 12 अने 2 शिक्षक। हवे फरीथी अमे अमारा संवाददाता संपर्क करीए। जी युनुस, समग्र शुं छे माहिती? तुषार, जे रीतनी दुर्घटना सर्जाई है ते मामले तो राज्य सरकार द्वारा तपासना आदेशों आपी देवामां आवेला छे अने क्राइम ब्रांच द्वारा पण आ समग्र मामले जे पण व्यक्तिओ दोषित होय अथवा तो शंकाना दायरामां होय तेओनी तपास शरू करी देवामां आवेली छे। અત્યાર સુધી 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। સાથે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી શરૂ કરી દેવામાં આવેલી છે કે જેથી ઘટનાના પુરાવાઓ મેળવી શકાય। અન્ય કોઈ બાબતો આ સમગ્ર દુર્ઘટના પાછળ હતી કે કેમ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવેલી છે। અને જે સીસીટીવી ફૂટેજ સામે આવે છે દુર્ઘટના પહેલાના છે કે બાળકો જે રીતે હસતા રમતા પિકનિકની મજા માણવા માટે અહીંયા પહોંચ્યા હતા તે સમયના આ સીસીટીવી દ્રશ્યો છે। અને આ સીસીટીવી દ્રશ્યો આસપાસના વિસ્તારના સીસીટીવી દ્રશ્યો તમામ કબજે કરીને જે ઘટનાની પાછળના કારણો કયા જવાબદાર છે, કઈ કઈ પરિસ્થિતિઓ જવાબદાર છે તેની કડીઓ મેળવવાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોશિશ કરવામાં આવેલી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવેલી છે, જેમાં હોડીનો ચાલક અને જે મેનેજર છે તેની અટકાયત કરવામાં આવેલી છે। જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા તેવું નિવેદન આપવામાં આવ્યું છે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે। કોન્ટ્રાક્ટર હશે અથવા તો અન્ય જે કોઈ પણ વ્યક્તિ હશે તે વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય સરકારના આદેશથી ગૃહ વિભાગ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને 10 દિવસમાં તપાસ અહેવાલ તૈયાર કરીને તમામ ઝીણવટપૂર્વકની બાબતો આ સમગ્ર દુર્ઘટના બાદ જે પણ કારણો જવાબદાર છે તેનો વિગતવાર અહેવાલ માંગ્યો છે। અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બાબતે જણાવ્યું કે સંબંધિત તમામ વિભાગોને સૂચના આપવામાં આવેલી છે કે આ ઇન્કવાયરી દરમિયાન જે પણ બાબતોની અથવા દસ્તાવેજની જરૂર પડે તો તાત્કાલિક આપવામાં આવે કે જેથી દોષીઓને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી શકે। જી યુનિસ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે અને 10 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવા માહિતગાર કરવામાં આવ્યા છે। તો આપણે જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા, જેમાં 12 નાના ભૂલકાઓ હતા જે 1 થી 5 ધોરણમાં ભણતા હતા અને 2 શિક્ષક હતા।